चलो बच्चा હવે સ્ટાર્ટ કરીએ છીએ દાખલા નંબર 9 આની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ટીક કરી લો પહેલા તો જે મને એડજસ્ટમેન્ટ ખાસ જે ધ્યાન રાખવાનું છે કે જે તમે ભૂલ કરી શકો એવા એડજસ્ટમેન્ટની અંદર 9માની અંદર સૌથી પહેલા તો ઘાલખાત બીજું ઇમ્પોર્ટન્ટ જાહેરાતમાં જે ભૂલથી ઉધાર તરીકે નોંધેલ એ આખર સ્ટોકની ગણતરી મોસ્ટ આઈએમપી લખજો અને બહુ જ અગત્યનું પ્રોવિડન્ટ ફંડ જે સ્ટાર્ટિંગમાં આપેલા છે કાચા સરવૈયામાં એ ધ્યાનથી સમજજો આટલું ધ્યાનથી સમજશો એટલે તમારું કામ ઘણું ખરું થઈ જશે એક એક પોઈન્ટ ડિટેલમાં જજો આ પોઈન્ટ આટલા હું જે બોલ્યો છું એ નેક્સ્ટ 12th માં આ ડાઉટ ફરી ના પૂછતા બચ્ચા કેમ કે તમને એવું ના થાય કે 11th માં તમે કર્યા નથી એટલે 12th માં નથી આવડતું એવું ના થવું જોઈએ આ પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે એક એક દાખલાને એક એક સમજીને આપણે કરવાનું છે શરૂઆત કરીએ બચ્ચા પુષ્પા ટ્રેડરના નીચે આપેલા 31/3/2015 ના રોજના કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો પહેલો પોઈન્ટ આપે છે ઉપાડ અને મૂડી તો ઉપાડની ઉધાર બાકી હોય મૂડીની જમા બાકી હોય ખરીદીની ઉધાર બાકી હોય વેચાણની જમા બાકી હોય માલ પરત તો માલ પરત તમે કહેશો કે સર જે ઉધાર હશે એ શું કહેવાય વેચાણ પરત જે જમા હશે એ ખરીદ પરત પ્રોવિડન્ટ ફંડ આ ધ્યાન રાખજો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો હું આખું કરાવું છું પહેલા હું શરૂઆત જ આનાથી કરીશ એકવાર પહેલા પણ સમજાવી દઈએ પ્રોવિડન્ટ ફંડમાં રોકાણો અને વ્યાજ દેવાદાર જેની બાકી ઉધાર હોય જે આવશે શેમાં તો તમે કહેશો કે સર આવશે બહુ જ સિમ્પલ છે મિલકત લેણા બાજુ અને લેણદારો જે આવશે જમા બાજુ વટાવ ઓલવેઝ ઉધાર અને જમા બે હોય ઉધાર બાકી જે હશે વટાવ આપેલ વટાવ વેચાણ વિતરણમાં આવે જ્યારે આપેલ વટાવ એ નફા નુકસાનમાં જમા બાજુ કહેવાય આપેલ વટાવ ના કહેવાય મળેલ વટાવ એ નફા નુકસાન ખાતાની જમા બાજુ અને આપેલ વટાવ એ વેચાણ વિતરણના ખર્ચામાં આવશે આગળ જઈએ બચ્ચા તો પછી તમે કહેશો ઘાલખાત અને ઘાલખાત અનામત ઘાલખાતની ઉધાર બાકી હોય લખી કાઢજો બચ્ચા આ બધા ડાઉટ તમે 12th માં પૂછશો જ મને કેમ કે અમુક સ્ટુડન્ટ અત્યારના ધ્યાન નહીં આપે એના માટે અઘરું પડશે ઘાલખાતની ઉધાર બાકી હોય ઘાલખાત અનામતની જમા બાકી હોય હુંડીઓની પણ બે બાકી હોય હુંડી જે હોય એ દેવી હુંડી અને લેણી હુંડી દેવી હુંડી જે કહેવાશે એ તમે કહેશો કે સર એ ઓલવેઝ લેણદાર જોડે આવે મૂડી દેવા બાજુ આવે એટલે જમા બાકી હોય દેવી હુંડી હોય જે દેવાદાર જોડે આવે જેની ઉધાર બાકી હોય જે મિલકત લેણા બાજુ આવશે આગળ જઈએ માલ સ્ટોક આપ્યું તારીખ જોઈને ખબર પડી ગઈ કે આ શરૂનો સ્ટોક છે ડેમરેજ કસ્ટમ ડ્યુટી એ ખાસ ધ્યાન રાખવાનું ડેમરેજ કસ્ટમ ડ્યુટી આ ખરીદીના ખર્ચા કહેવાય જે ખાસ ધ્યાન રાખજો વેપાર ખાતામાં આવશે આગળ જઈએ પછી તમે કહેશો કે સર રોકડ સિલક બેંક સિલક બંને સિલક છે ચાલુ મિલકતમાં આવશે આગળ જઈએ બચ્ચા તમે કહેશો કાયમી મિલકત પડતર કિંમત આપી છે કંઈક લોજિક હવાલો કંઈક નીચે હશે એના રિલેટેડ આપ્યો હશે જાહેરાત ખર્ચ અને અન્ય આવકો આપેલી છે શરૂઆત કરીશું સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પ્રોવિડન્ટ ફંડથી તો પ્રોવિડન્ટ ફંડ એ તમારું એક ટાઈપનું અનામત કહેવાય તો અહીંયા આપણે લખીશું પ્રોવિડન્ટ તો પ્રોવિડન્ટ ફંડ બચ્ચા ચાલુ મિલકતમાં આવશે એટલે કે ચાલુ દેવામાં મિલકત ના બોલાય ચાલુ દેવામાં તેને શું કહેશો પ્રોવિડન્ટ ફંડ કેટલા રૂપિયા કહેશો તો તમે કહેશો કે સર પ્રોવિડન્ટ ફંડની ઓલવેઝ જમા બાકી હોય ધ્યાન રાખજો પ્રોવિડન્ટ ફંડની જમા બાકી હોય જે આપેલા છે આપણને જમા બાજુ 1,10,000 હવે ધ્યાન રાખજો આ પ્રોવિડન્ટ ફંડનું જે વ્યાજ આવે એ ખાસ જમા બાકી હોય અને પ્રોવિડન્ટ ફંડમાં જ પ્લસ થાય એટલે ખાસ ધ્યાન રાખજો આ વ્યાજ પ્રોવિડન્ટ ફંડનું એની નીચે જ આપ્યું છે 8,800 આઉટર કોલમમાં 1,18,800 આવી જશે આટલો પોઈન્ટ પહેલા ક્લિયર થવો જોઈએ હવે બે ઉધાર બાકી છે એક પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એટલે તમે કહેશો કે સર તમારે જે વસ્તુ છે પ્રોવિડન્ટ ફંડના ફાળો એ વહીવટી ખર્ચામાં આવે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો તો તમે કહેશો કે સર એની કઈ બાકી હોય તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો જે 11,000 આપવામાં આવ્યું છે એ ઉધાર બાજુ હશે અને પ્રોવિડન્ટ ફંડના રોકાણો જે આપણને આપવામાં આવ્યા છે કેટલા 1,10,000 તો એ તમે કહેશો કે સર અહીંયા રોકાણોની નીચે અહીંયા આવી જશે પ્રોવિડન્ટ ફંડમાં રોકાણો તમે કહેશો કે સર કેટલા આવશે તો 1,10,000 બચ્ચા આ પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ યર તમે આવા ડાઉટ ના પૂછતા કેમ કે અત્યારના ડિટેલમાં કરો તો ઓટોમેટિક એ વર્ષે ડાઉટ આવશે નહીં બહુ સિમ્પલ જવાબ છે હવે જે હવાલો છે આના માટે જ મેં આ દાખલો વ્યવસ્થિત રીતે કરાવું છું આ પોઈન્ટ માટે અને પહેલો હવાલા માટે તો પહેલા હવાલામાં સમજો શું કીધું છે બુક સામે ખુલ્લી રાખજો તો બહુ વાંધો નહીં આવે 31/3/2015 ના રોજ 2,02,000 નો સ્ટોક છે જેમાંથી 2,000 નો જાહેર સામગ્રીનો સ્ટોક છે તો પ્રેઝન્ટેશનની શરૂઆત કરીએ થોડુંક આ વખતે અહીંયા જગ્યા વધારે જોઈશે એટલે અહીંયા ભૂસી કાઢીએ 2,02,000 નો ટોટલ સ્ટોક છે એમાંથી 2,000 જે છે ને એ જાહેરાત માટે છે તો બાકીનો વધે 2 લાખ
એમાંથી હવે જાહેરાતનો જે હોય તો એની ઇફેક્ટ કેવી રીતે આવે, તો પહેલાં એની ઇફેક્ટ એ લખી જ કાઢીએ, કેમ કે આ ઘણીવાર ભૂલાઈ જાય છે લખવાની. તો જાહેરાત ખર્ચ મને 10,000 દેખાય છે. જાહેરાત ખર્ચ 10,000, એમાંથી જાહેરાતનો સ્ટોક 2,000 લખવાનું. અને બીજું ચાલુ મિલકતોમાં જાહેરાતનો સ્ટોક કેટલો છે 2,000, એની ઇફેક્ટ આપવાની. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે આ 2,000ની ઇફેક્ટ અપાઈ. હવે આગળ 2 લાખની વાત કરીએ તો એની અંદરની વાત કરીએ, માલના સ્ટોક પૈકી 40% સ્ટોકની માલની બજાર કિંમત 20% વધુ છે. તો આમાંથી 3 એરો નીકળશે, પહેલો, બીજો અને આની અંદર 3 પોઈન્ટ દેખાય છે. એટલે 40% સ્ટોક પહેલાં લખીએ છીએ એના, આમ તો 80,000 થશે. એના 20% ઓછી છે કે વધુ છે? વધુ છે. તો તમે કહેશો કે સર 16,000 થાય, એટલે 96,000 થાય. હવે જોજો અહીંયા ખાસ લખું છું, આને ચોપડે કિંમત કહેવાય અને આને બજાર કિંમત કહેવાય. બરાબર છે? હું શોર્ટમાં લખી શકું, તમે ના લખી શકો, ધ્યાન રાખજો. આગળ જઈએ, 30% માલની બજાર કિંમત 20% ઓછી છે. 30% એટલે તમે આના કરશો એટલે તમે કહેશો કે સર 60,000 થાય. કેટલા? 30% જે કરશો એ 60,000 થશે અને 60,000ના 20% ઓછી છે એટલે તમે કહેશો કે સર 12,000, 20% એટલે 12,000 ઓછી એટલે 48,000 થાય. અને હવે તમને કહેવામાં આવ્યું છે કે સર આની અંદર જે બાકીનો સ્ટોક છે, બાકીનો વર્ડ વાપર્યો છે, બાકીનો સ્ટોક કેવી રીતે મળે પહેલાં એમ સમજો. ટોટલ 2 લાખ છે, એમાંથી 80,000 માઇનસ કરો એટલે તમે કહેશો 1,20,000. એમાંથી પાછા 60,000 માઇનસ કરો એટલે વધે કેટલા? 60,000. તો બાકીનો સ્ટોક 60,000 કહેવાય. તમારે લખવું હોય તો અહીંયા લખી શકો 2 લાખ માઇનસ 80,000 માઇનસ 60,000 ઇઝ ઇક્વલ ટુ 60,000. જેમાં 5,000ના રિપેરિંગની કામની જરૂર છે તો એમાંથી 5,000 માઇનસ કરીએ. અહીંયા એક્ઝેક્ટ 60,000 લખવાના એટલે આપણે પ્રેઝન્ટેશન પરફેક્ટ આવે. તો એની બજાર કિંમત, કોઈ પણ રિપેરિંગ વર્ક થાય ને તો એટલી એની કિંમત ઘટે તો 55,000 થાય. સમજો હવે કેવી રીતે થશે. આ બેમાંથી બજાર કિંમત એટલે કે ચોપડે કિંમત અને બજાર કિંમત જે બેમાંથી ઓછું હોય એ લેવાનું. તો 80,000 લેવાશે. આ બંનેમાં ઓછું છે 48,000 અને આ બંનેમાં ઓછું છે 55,000. જેવું આ કરીએ એટલે તમે કહેશો કે સર ટોટલ કરો. ટોટલ બચ્ચા કરીએ 80,000 પ્લસ 48,000 પ્લસ 55,000 જે આવી જશે 1,83,000. જેવું 1,83,000 આવે આ ત્રણેય બ્રેકેટનું એટલે લખીશું આખર સ્ટોક 1,83,000. બીજી અસર ઓલવેઝ હવાલાની 2 અસર હોય. ચાલુ મિલકતમાં લખશો આખર સ્ટોક 1,83,000. એટલે આ પણ પૂરું. જાહેરાતમાં આપેલ માલ 7500 છે તો ખરીદીમાંથી માઇનસ થાય અને જાહેરાત ખર્ચમાં પ્લસ થાય. તો અહીંયા આપણે લખી કાઢીએ. પહેલાં તો શરૂનો સ્ટોક આવશે એટલે લખી કાઢીશું ખરીદી, એમાંથી માઇનસ કરીએ જાહેરાતમાં આપેલ માલ કેટલો છે બચ્ચા? 7500. અને બીજું તમે કહેશો કે જાહેરાતમાં આપેલ માલ છે, જાહેરાત ખર્ચમાં પ્લસ થાય તો અહીંયા આપણે પ્લસ કરી દઈશું જાહેરાતમાં આપેલ માલ 7500. એટલે તમે કહેશો કે સર ઇનડાયરેક્ટલી 15,500 આઉટર કોલમમાં આવશે. દરેક હવાલાની 2 અસર એ ધ્યાન રાખજો. જાહેરાતનો સાથે 2 ઇફેક્ટ આપી, એક માલમાં આપી અને એક જાહેરાતમાં આપેલ માલ ખાતે. જેવું આ પતે હવે આ પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ, જે મને ખાસ મેં તમને આ એક બીજો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ જેને કહેવાય 10,000નું માલ વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધેલ છે. ધ્યાન રાખજો ભૂલ શું કરી છે, પહેલાં ભૂલ સુધારણા કરવી પડશે અને પછી સાચી નોંધ થશે. 10,000નું માલ ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધેલ છે. તો ઉધાર ખરીદી કીધું તો તમે કહેશો કે સર ભૂલથી નોંધેલ ખરીદી કેટલી આવશે બચ્ચા? તો 10,000. એને 10,000 માઇનસ કર્યા. અને બીજું જે તમે કહેશો સર વેચાણ જે છે તો વેચાણમાં પહેલાં તો આ ભૂલથી ખરીદી કરીને તો પહેલાં ખાસ લખી કાઢો લેણદારમાં ભૂલથી નોંધેલ ખરીદી એ 10,000. પહેલાં આ મેં જે ખોટી ઇફેક્ટ આપેલી એ સુધારી. પહેલાં શું કર્યું? આ ખોટી ઇફેક્ટ કાઢી. હવે જે વેચાણ નોંધવાનું છે એ પ્લસ થશે
તો અહીંયા સૌથી પહેલા લખી કાઢીએ વેચાણ, નહીં નોંધેલ વેચાણ. હવે બચ્ચા શરૂઆત કરીએ આગળ. તમે કહેશો કે સર અહીંયા લખો નહીં નોંધેલ વેચાણમાં લખીશું કેટલા બચ્ચા? તો તમે કહેશો કે સર એમાં લખો 10,000 અને બીજું અહીંયા લખશો દેવાદારમાં નહીં નોંધેલ વેચાણ 10,000. 4 ઇફેક્ટ આવી. એક ખોટી ઇફેક્ટ સુધારી, બીજી તમે કહેશો કે સર જે સાચી ઇફેક્ટ હતી એ પ્લસ કરી. ધ્યાન રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ત્રીજો હવાલો. હવે આગળ જઈએ ચોથો. દેવાદારોમાંથી 30,000નો ગાલખાત તરીકે માંડી વાળો અને 10% લેખે ગાલખાત અનામત રાખો. તો બચ્ચા આ પહેલાં ભૂસી કાઢું છું. તમે વ્યવસ્થિત લખી કાઢવી હોય તો વાંધો નથી, ના લખ્યું હોય તો લખી કાઢો ખાસ પોઝ કરીને, એટલે ક્લિયર થાય. કેમ કે તમને ખબર છે કે આપણે જે દેવાદારનું ફોર્મેટ ગાલખાત અનામતનું બનાવીએ છીએ એ ઓલવેઝ અહીંયા જ બનાવીશું. તો તમે કહેશો કે સર શરૂઆત કરો. ગાલખાત કહેશો કોની? તો આજુબાજુ કાકા. એવું યાદ રાખવાની ટેકનિક છે બચ્ચા, ધ્યાન રાખજો. આવું બધું કાકા યાદ રાખાય એટલે ઇઝી પડે એના માટે, કે અદરવાઇઝ તમને કન્ફ્યુઝન ના આવે. અને ગાલખાત અનામત કાચા સરવૈયાનું. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ. અહીંયા પણ બે વસ્તુ લખી કાઢીએ. તમે કહેશો કે સર ગાલખાત પહેલાં ગાલખાત હવાલાની, ગાલખાત અનામત હવાલાની. તો દેવાદાર સૌથી પહેલાં તમે બચ્ચા કહેશો કેટલા? તો 1,65,000. તમે કહેશો કે સર એ લેણદાર છે જે અહીંયા લખી કાઢ્યા, જેની જમા બાકી હોય અને જેની ઉધાર બાકી છે 2,20,000. તો અહીંયા આપણે લખી કાઢ્યા. તો તમે કહેશો કે સર આ 1 લાખ કેટલા થઈ જશે? 2 લાખ, કેમ કે આ નહીં નોંધેલ ખરીદી ઓલવેઝ પ્લસ થાય, તો 30,000 થઈ જશે. જેમાંથી ગાલખાતનો હવાલો આપેલો છે 30,000 જે લખવામાં આવ્યો છે એને માઇનસ કરી દઈએ. તો તમે કહેશો કે સર 2 લાખ આવે. 2 લાખ પર અનામત રાખવાની 10% લેખે છે તો 20,000 આવશે. આઉટર કોલમમાં 1,80,000 અહીંયા આવી જશે. જેવું 1,80,000 આવશે એટલે તમે કહેશો કે સર અહીંયા પણ લખો ગાલખાત લખો 30,000. ગાલખાત અનામત જે છે તમે કહેશો કે સર કેટલી રાખશો? તો ગાલખાત અનામત બચ્ચા તમે કહેશો ખાસ ધ્યાન રાખવાનું છે કે અનામત જે વર્ડ છે એ 20,000 રાખવાની છે. હવે તમે કહેશો કે સર એના પછી જે ખાસ ધ્યાન રાખજો, આપણને ગાલખાત રિલેટેડ ઉપર આપેલું છે. ગાલખાત કાચા સરવૈયામાં છે 33,000. તો અહીંયા મેં લખી કાઢ્યું 33. જેની ઉધાર બાકી હોય ગાલખાત કહેવાય, જેની જમા બાકી હશે જે તમે કહેશો કે સર 49,500 એ અહીંયા લખી કાઢ્યા. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર જો શરૂઆત કરીએ. સૌથી પહેલો પોઈન્ટ તો અહીંયા તમે કહેશો 33,000 પ્લસ 30,000 પ્લસ 20,000 માઇનસ 49,500. 33,500 આવશે જે આપણે અહીંયા ગાલખાતમાં સીધું લખી કાઢીશું 33,500. આ બચ્ચા બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો જે તમારે ધ્યાન રાખવું પડે. સ્ટેપ બાય સ્ટેપ કરશો ત્યારે જ તમને ક્લિયર થશે. પ્રેક્ટિસ થોડીક આમાં જોઈશે ત્યારે તમને આવડશે. જો તમે વ્યવસ્થિત પહેલાંનો સમ કર્યો હશે તો આમાં બહુ તકલીફ નહીં પડે. મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ બે વસ્તુ કરવાની છે. તો મૂડી જે છે એ 3,30,000 છે. તો અહીંયા આપણે શરૂની બાકીમાં 3,30,000 અને ઉપાડ જે તમે કહેશો 26,400. 26,400 એમાં તમે કહેશો કે સર સૌથી પહેલાં તો પહેલો પોઈન્ટ જે ધ્યાન રાખશો, મૂડી પર વ્યાજ જે થશે એ આના 10% એટલે 33,000 અને ઉપાડ પર વ્યાજ 6% લેખે છે. તો તમે કહેશો કે સર 26,400ના 6%. 26,400ના 6% 1584 કેટલા આવશે? 1584. એ ધ્યાન રાખીશું. જેવો આ પોઈન્ટ થાય એટલે હવે આને સામાન્ય અનામતના ગાયબ કરી દઈએ. આટલો પોઈન્ટ ધ્યાન રહે ખાસ. પછી તમે કહેશો કે સર મૂડી પર વ્યાજ એ નાણાકીય ખર્ચ કહેવાય અને અહીંયા તમે કહેશો ઉપાડ પર વ્યાજ એ કાચા નફા પર આવશે. ઉપાડ પર વ્યાજ અહીંયા 1584 અને અહીંયા તમે કહેશો મૂડી પર વ્યાજ 33,000 છે એ આવી જશે. દરેકની બે ઇફેક્ટ એમ કરીને 4 ઇફેક્ટ આપી. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર કાયમી મિલકતો પર 10% લેખે ઘસારો ગણો. તો કાયમી મિલકતો તમને દેખાશે કેટલી? તો તમે કહેશો કે સર 4,80,000 આપેલી છે. લખવાનું પ્રેઝન્ટેશન સમજો. કાયમી મિલકત 4,80,000 અને જે ઘસારો ગણવાનો છે 6 લાખ પર ગણાય. 6 લાખના 10% એટલે 60,000 થાય. કેટલા થશે? 60,000. આ મેઇન પોઈન્ટ હતો જે તમારે ભૂલ થાય તો ઘસારો તમે કહેશો કે સર 4,20,000 અહીંયા આવશે. જેવું 4,20,000 આવે એટલે તમે કહેશો કે સર આ કન્સેપ્ટ પણ ક્લિયર. આગળ જઈએ. કાયમી મિલકતો પર વાત પૂરી થઈ ગઈ. હવે ખાતું બંધ કરવાની શરૂઆત કરીએ એટલે ખાતાઓ એક પછી એક બંધ થાય.
તો ઉપાડ તમે કહેશો કે સર ઉપાડ તો લખાઈ ગયો, મૂડી લખાઈ ગયું, ખરીદી વેચાણ બાકી છે. ખરીદી છે 3,24,900 અને 8,80,000 વેચાણ છે જમા બાકી. માલ પરતની વાત કરીએ તો ખરીદ પરત જે તમે કહેશો કે સર 22,000 છે અને વેચાણ પરત 88,000 છે. જેવું આપો તે પ્રોવિડન્ટ દેવાદાર બધું પૂરું, વટાવ બાકી છે તો અહીંયા આપણે વટાવ અહીંયા લખી કાઢીએ. આપેલ વટાવ, તો આપેલ વટાવ તો એની અંદર 50,600 અને મળેલ વટાવ એની અંદર તમે કહેશો 15,400. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે ગાલ ખાતે પૂરો. હુંડીની વાત કરીએ તો આની અંદર આવે, ખાસ ધ્યાન રાખવાનું, દેવી હુંડી જેની જમા બાકી હોય જે આવશે 27,500 અને અહીંયા આવશે લેણી હુંડી જે આપણને આપવામાં કેટલું આવ્યું છે તો તમે કહેશો કે લેણી હુંડી જે સર આપવામાં આવી છે એ પ્રમાણે 33,000 છે. કેટલા છે? 33,000. તો આ પણ પૂરો. માલ સ્ટોક જે આપ્યો છે શરૂનો સ્ટોક કહેવાય, એને 88,000 અહીંયા આપણે લખી કાઢીશું. પછી તમે કહેશો કે સર ડેમરેજ અને કસ્ટમ ડ્યુટી, તો અહીંયા લખી કાઢીએ. ડેમરેજ જે આપણને આપવામાં આવ્યું છે કેટલું છે બચ્ચા? 3300 અને કસ્ટમ ડ્યુટી જે આપણી છે કેટલી? ઓહો ઘણી વધારે છે, 21,000. વેપાર ખર્ચ જે તમે કહેશો કે સર વેપાર ખર્ચ જે છે એ 1 લાખ છે જે અહીંયા લખી કાઢીશું. અને રોકડ સિલક અને બેંક સિલક, તો અહીંયા આપણે લખીશું સૌથી પહેલા રોકડ સિલક અને બેંક સિલક. જે છે રોકડ સિલક 10,000, બંને ઉધાર બાકી છે, ધ્યાનથી જોજો. બેંક ઓવરડ્રાફ્ટ હોય ને તો જમા બાકી હોય, એકમાં છે 10,000 ને એકમાં છે 35,000. કાયમી મિલકતો પતી ગયું. જાહેરાત ખર્ચ લખી કાઢ્યું. અન્ય આવકો જે આવશે તમે કહેશો કે સર કેટલામાં? તો આની પર 19,600. આની અંદર 19,600 એની સાથે હિસાબ તમારો પૂરો થઈ ગયો. શાંતિથી બચ્ચા જુઓ તો આ દાખલો જરાય અઘરો નથી, પરંતુ હા પ્રેક્ટિસ માંગી લેવો છે એટલે એક એક પોઈન્ટ તમારે ડિટેલમાં લખવો પડે. તો અહીંયા લખીએ સૌથી પહેલાં બચ્ચા વેચાણ પરત સાથે 8,02,000 અહીંયા આવી જશે. તમે કહેશો કે સર ખરીદ પરતની સાથે કેલ્ક્યુલેશન કરીએ તો અહીંયા આવશે 2,85,400. ટોટલ અહીંયા પૂરું થઈ જશે બચ્ચા કેટલું? 9,85,000. 9,85,000 અહીંયા લખાશે 9,85,000. કાચો નફો શું લખીશું? કાચો નફો કેટલું આવશે? તો 5,87,300. 5,87,300. બાળકો અહીંયા એક ઇફેક્ટ આપવાની રહી ગઈ હતી ઘસારાની, જે ઘસારો આપણે લખી કાઢીએ કેટલો? 60,000. એ લખવાનું ભૂલવાની, આપણે એક જ અસર આપેલી. તમે કહેશો કે સર એ વાત સાચી, એની સાથે બધું આપણે બીજું બધું તો લખાઈ ગયું બચ્ચા. તો તમે કહેશો કે સર અહીંયા તો બધું થઈ ગયું 6 લાખ. શરૂઆત કરીએ 6,23,884. તો અહીંયા તમે કહેશો કે સર 6,23,884. ડિફરન્સ અહીંયા જે આવશે જેને આપણે લખીશું ક્યાં લખવાનું? તો તમે કહેશો કે સર અહીંયા લખો ચોખ્ખો નફો. ચોખ્ખો નફો ક્યાં લઈ જશો? મૂડી ખાતે. તમે કહેશો કે સર અમાઉન્ટ લખીએ કેટલા આવશે? 3,30,000. તમે કહેશો 284. તો અહીંયા લખીએ 3,30,284. જેની અંદર આ પોઈન્ટ પૂરો થતાની સાથે તમે કહેશો કે સર આની અંદર કેટલું આવશે? તો 6,55,300 બચ્ચા. બાળકો ધ્યાન રાખજો, હવે આપ 3નું ટોટલ એમાંથી આ બે માઇનસ કરો તો તમારું 6,55,300 આવી જશે અને જે થશે 9,56,300. 9,56,300. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આપણને આ કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો, પરફેક્ટ રીતે સમજ પડવી જોઈએ. કોઈ બચ્ચા આમાં પોઈન્ટ છોડ્યો નથી, ડિટેલમાં એક એક વસ્તુ સરસ રીતે કરી છે. તમે નોટબુકમાં સરસ રીતે લખી કાઢો બચ્ચા. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઉદાહરણ નંબર 28 ખાસ કરજો એટલે તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. મળીશું બચ્ચા નવા લેક્ચરમાં ફરી એક વખત નવા સમ સાથે, જેની અંદર હવે અમુક સમમાં ખાલી હવાલા સોલ્વ કરાવીશું જે આના પછી, એટલે તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને તમે પ્રોપર રીતે પૂરો સમ ગણી શકો. તો બચ્ચા લખી કાઢો નોટબુકમાં. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા સમ સાથે ફરી એકવાર.